ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्प्राप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ भगवद गीता छठो अध्याय श्लोक नंबर 41। प्राप्य पुण्यकृतान् लोकान् उषित्वा शाश्वते समाः शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टो विजायते। અ, ભગવાન કહે છે કે જે મોક્ષના માર્ગે ચાલે છે એ વ્યક્તિના મરણ પછી આવા બે પાથ છે. મોક્ષના માર્ગે ચાલે છે અને એ મનુષ્ય જન્મમાં એ વ્યક્તિ ધ્યેય સુધી અગર નથી પહોંચી, હજી એનો અ, સ- એ એ હજી ધ્યેય સુધી પહોંચે એની પહેલા મરણ થઈ ગયું, તો પછી હવે એની ગતિ આવી રીતે બે પાથમાં વહેંચાયેલી છે. પહેલો પાથ જે છે એ મેં તમને ગઈકાલે વાત કરી કે એના એટલા બધા પુણ્ય છે, ખૂબ એટલે ખૂબ જ હ્યુજ. પૂજ્ય સ્વામી દયાનંદજી એમ કે ગુરુ સેવા અને વેદાંત સ્ટડી અને ભક્તિ આ ત્રણ વસ્તુથી હ્યુજ પુણ્ય ભેગું થાય, બહુ જ પુણ્ય ભેગું થાય, હ્યુજ. હવે એકચ્યુઅલી જ્ઞાન જ્ઞાન નિષ્ઠા માટે, જ્ઞાન પ્રાપ્તિ અલ્ટિમેટલી નિષ્ઠા માટે આ બધું છે. પણ ત્યાં સુધી પહોંચી નથી પડી તો પુણ્ય તો પડ્યું છે ને. સમજાય છે? એ વ્યક્તિ આટલી બધી ગુરુ સેવા કરી અંતઃકરણ શુદ્ધિ અને અલ્ટિમેટલી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. જ્ઞાન તો પ્રાપ્ત ન કરી શકે, નિષ્ઠાની તો વાત જ નથી, તો એટલું બધું પુણ્ય જાશે ક્યાં? તો કે એટલું હ્યુજ પુણ્ય છે, ગુરુ સેવાનું એટલું મોટું પુણ્ય છે, એને પરિણામે એ દીર્ઘકાળ સુધી ઉચ્ચ લોકમાં જશે અને બહુ બધા દિવ્ય ભોગો એને મળશે. ઉચ્ચ લોકમાં હજારો વર્ષ સુધી જીવશે. પછી એ પુણ્ય જયારે આવું ગુરુ સેવાનું પુણ્ય પૂરું થશે, પછી શું એને સંચિત કર્મમાં લખેલું હશે એ રીતે ગમે તે યોની પ્રાપ્ત થશે? તો કે ના. અહીંયા જ ભગવાનનું હવે એક્ઝેક્ટલી પછી અભય વચન છે કે પછી એને 100% મનુષ્ય જન્મ મળશે, આડાવડા કોઈ જન્મ નહીં મળે. હવે તો કે મેં તમને કીધું એમ કે એ વ્યક્તિએ પુરુષાર્થ નિશ્ચય કર્યો, એ વ્યક્તિ મોક્ષના માર્ગમાં ચાલવા માંડી. એને હવે એવો સ્વાર્થ અને ભોગનો રાહ બદલી લીધો, તો પછી તો કે નિયતિ જે છે એને પણ પોતાનો રાહ બદલી નાખ્યો, પ્રવાહ બદલી નાખ્યો. અને હવે એક્ઝેક્ટલી એને શું થશે? તો કે મનુષ્ય જન્મ જ મળશે. ઈનાબેન, લેક્ચર આપવાનું કે છે, મને અનમ્યુટ તો કરતી નથી. એનીવે, વાંધો નહીં. અ, કોઈ વાર અહીંયા પાવર ટ્રીપ થાય છે ને તો આવું થાય છે. એનીવે,
એટલે બધાને જે એવું બહુ જ ડર હોય કે મનુષ્ય જન્મ મળશે તેની, તો અહીંયા એકદમ જ 100% હવે આમ ખાતરી જ છે કે ભગવાન પોતાના શ્રીમુખેથી કહે છે કે એ બહુ બધા વર્ષો દીર્ઘકાળ સુધી ઉચ્ચ લોકમાં દિવ્ય ભોગો ભોગવશે, પછી સંચિત કર્મ મુજબ એનો જન્મ નહીં થાય, પરંતુ એને હવે એ સંચિત કર્મની જે નિયતિ છે સંચિત કર્મની, એને એનો પ્રવાહ બદલી નાખ્યો કે આ વ્યક્તિ માટે હવે સામાન્ય નિયમો લાગુ નહીં પડે. કોમન રૂલ્સ એવું છે કે સંચિત કર્મમાં લખેલું હશે, એવી રીતે ઉપનિષદમાં એવું કે છે યથા કર્મ યથા શ્રુતમ, જેવા કર્મ હશે એવી એની ગતિ થશે. હવે આની ગતિ જે છે એને ડેફિનેટલી મનુષ્ય જન્મ મળશે. ક્યાં આગળ મળશે તો કે છે બે એવા શબ્દ વાપરે છે, શુચિનામ શ્રીમતામ ગેહે. શ્રીમંતની ઘરે ખાલી જન્મ એવું નથી કેતા, શુચિ વાળા શ્રીમંત. તો પેલું હું તમને કહું કે શ્રીમંતના ઘરે જન્મ એવું શા માટે કે છે, તો કે એના અયતિપણાનું રીઝન કદાચ એવું હોઈ શકે કે એને ભોગેચ્છા હોય. તો એ ભોગેચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન એટલા કરુણા નિધાન છે કે એને પેલા દિવ્ય લોકમાં હજારો વર્ષ સુધી રાખીને બધા દિવ્ય ભોગ આપ્યા, પછી પણ મનુષ્ય લોકમાં કદાચ એને હજી એવી બધી લક્ઝરીની જરૂર હોય તો એવા જીવાત્માને તો કે શ્રીમંતની ઘરે જન્મ આપ્યો. પરંતુ ખાલી શ્રીમંત પણ નથી, શુચિવાળા શ્રીમંત. શુચિવાળા શ્રીમંત જે છે એના માટે પૂજ્ય સ્વામી દયાનંદજી સરસ શબ્દ વાપરતા હોય છે, યથોક્તકારી. યથોક્તકારી એટલે શું, તો કે એવા લોકો જેના જીવનમાં સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ છે. એટલે એના ઘરે આવતો એક એક પૈસો જે છે એ શુદ્ધ લક્ષ્મી છે, ટેક્સ ભરેલો છે, કોઈને પણ ક્યાંય પણ હર્ટ કર્યા વિના, કોઈને તકલીફ દીધા વગર આવેલો પૈસો છે. એટલે ખાલી શ્રીમંતપણું જે છે, ખાલી પૈસા હોવા જે છે એને ઇનફેક્ટ આપણે શ્રીમંત પણ નથી કહેતા, આપણે એને ધનિક લોકો કહીએ કે પૈસા વાળા કહીએ. એટલે શુચિવાળા શ્રીમંત એટલે શું, તો કે જે ધર્મનિષ્ઠ છે, એથિકલ લાઈફ જીવે છે, કર્તવ્ય પરાયણ લોકો છે, એવા લોકો જેની પાસે શ્રી છે, જેની પાસે ધન છે, એની ઘરે એનો જન્મ થશે. એટલે ખાલી જે ધન જે છે, ખાલી પૈસા જે છે એ કોઈ દિવસ કોઈના માટે બી એનું કલ્યાણ કરવા વાળા નથી. ખાલી ધન જે છે એ દાઉદ ઇબ્રાહિમ પાસે પણ હોઈ શકે, કેટલાય માફિયા ડોન પાસે બી ખાલી ધન હોઈ શકે. તો એમ કે ખાલી એનો જન્મ જે છે એ બહુ પૈસા વાળાને ત્યાં થશે તો એ શું બનશે, એ બી ડોન જ બનશે. એટલે અહીંયા આગળ જે એનો શ્રીમંતની આગળ જે વિશેષણ લગાડ્યું છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે શુચિનામ શ્રીમતા, જે યથોક્તારી જીવન જીવે છે, જે લોકો આવી રીતે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મનું પાલન કરે છે, અને જે ફેમિલીમાં ઓલરેડી ધર્મ હોય ને તો એ વ્યક્તિને માટે, એ હવે જીવાતમાં આવ્યો છે તો એને માટે મોક્ષને સહાયક એન્વાયરમેન્ટ હશે, મોક્ષને સહાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે. ખાલી જેની પાસે ધન હોય, અનિતિથી કમાયેલું ધન હોય, ઓર એવા પ્રકારના બિઝનેસ કરતા હોય કે જે ટોટલી સાવ ખોટા હોય, તમે એમ કહો કે ના ના એ તો ટેક્સ તો પૂરેપૂરો ભરે છે, પણ એનો જન્મ કોને ત્યાં થયો હોય, તો કે જે લોકોને 4 પેઢીથી અમેરિકામાં લિકરની દુકાન હોય, મોટી બધી મોટા મોટા શોરૂમ લિકરના. મને અહીંયા બરોડામાં જ એક પરિવાર વાત કરતો તો મને આમ એટલું હસવું આવ્યું. એ કે આમ બરોડાના જ છે, પણ એમ કે અમારા બે દીકરાને ભણાવવા હતા ને અમેરિકા, તો અમે બે પણ, અમે પતિ પત્ની પણ અમે અમેરિકા શિફ્ટ થઈ ગયા. પછી એમ કે આ ઉંમરે છોકરાઓ એમ કે લાઈક 18-20 વર્ષના હોય ત્યારે મા બાપ જે એની અર્લી 50s હોય એમ,
તો કે 50 વર્ષની ઉંમરે, અ 50, 52, 55 અમે ત્યાં સુઈ કે નોકરી કરીએ. તો મેં કીધું તો પછી શું કર્યું? બે છોકરાને આટલા બધા યુનિવર્સિટીમાં, આવી બધી યુનિવર્સિટીમાં ભણાવ્યા, તો બે પતિ પત્ની એકબીજા જોવા માંડ્યા. કે એને કેવા તો, આમ કેતા તો કેવાય ગયું કે અમે બે દીકરાઓને ત્યાં ભણાવ્યા, અમે ત્યાં શિફ્ટ થયા. એટલે કોઈને બી કુતૂહલ થઈ ને કે શું કરતા હશે. તો પછી કે હા, કે અમે આટલા વર્ષો સુધી બહુ મોટો કે લિકરનો શોરૂમ ચલાવ્યો. ને કેટલું કે એ લોકો ધોળિયા કે પીવા આવે કે ટ્રક ના ટ્રક કે મારે ત્યાં લિકર આવત. તો ત્યારે મને ખબર પડી કે આટલો બધો દારૂ પીવાતો હશે. એ જે રીતે ભાઈ મને વર્ણન કરતા હતા, તો પૈસા તો કેટલાય માર્ગથી લોકો કમાતા હોય છે. મને તો આ જસ્ટ એનું યાદ આવ્યું હમણાં. કઈક વાત થતી હતી તો એમ કે એવા બધા બિઝનેસ કરે, લાઈક કે પેલા ગુટકા વેચવાના, તમાકુનું ખૂબ જ વાવેતર કરે. અહીંયા આગળ જે બરોડા સાઈડનો જે ચરોતરનો વિસ્તાર છે, તો એટલું બધું તમાકુનું વાવેતર, એટલું બધું. ઇવન આપણા આશ્રમની બાજુમાં બધા ખેતર છે, એમાં બી બહુ જ ટોબેકોનું વાવેતર. એટલે હું તો એ લોકોને કોઈ શરમ વિના, એ લોકોને ખરાબ લાગે તો બી હું કહું, હું આવું કહું, કોઈ ભાવમાં નહીં છૂટો એવું કહું. આ તમાકુ જે છે એ વાવશો, કોઈ ભાવમાં નહીં છૂટો, આમ સાવ મોઢે જ. એટલે છોકરાઓને સુખી રાખવા હોય તો કાઢી અને સરગવા વાવો. એટલે અમુક લોકો ડરીને તો કરી નાખ્યું. અમુક લોકો મારી યાર આર્ગ્યુમેન્ટ કરે કે અરે અમે તો ભાગ્યાને દઈ દીધું છે, અમારે એની શક લેવા દેવા નથી. એટલે મેં તો ભાગ્યાને કરી દીધા છે દસ્તાવેજ. તો કે ના, જમીન કોની છે? તો કે એમ કે મારી. કીધું જેની જમીન હોય એને બધું પાપ લાગશે. કીધું ભાગ્યાને નહીં લાગે, તમને જ લાગવાનું છે. તો આપણી આસપાસ લગભગ બધા નહીં હતું, બહુ બધા પછી કાઢી નાખ્યા, કારણ કે આટલું ખરાબ જ કહ્યું લોકોને. એક કઈ ભાવમાં નહીં છૂટો તમે. કારણ કે તમે એમ કહો કે હું ક્યાં વેચવા જાઉં છું, પણ તમે તો ક્યાંક ને ક્યાંક તો એના હાથા બન્યા ને. જે લોકોને કેન્સર થાય, જે લોકો વ્યસની બને, ક્યાંક તો તમે એના હાથા બન્યા ની આખી ચેઇનના. એટલે એવા ઘણા બધા બિઝનેસ હોય છે કે જેમાં તમે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી લોકોને નુકસાન પહોંચાડો છો, એન્વાયરમેન્ટને નુકસાન પહોંચાડો છો. કેટલું એવું એવું અડાવડા, કેટલાય પાપ કર્મથી ધન આવતું હોય, તો એ શુચિવાળા શ્રીમંત નથી. શુચિવાળા શ્રીમંત એ છે, મેં એવા લોકો બી જોયા છે કે એક પણ પૈસો એના ઘરમાં ટેક્સ વગરનો હોય જ નહીં. પૂરેપૂરો ટેક્સ ભરીને જ એના ઘરમાં પૈસા આવે. ક્યારેય કોઈ પણ પ્રકારના વ્યાજ વટાવના પૈસા ના આવે. ક્યારેય કોઈ પણ પ્રકારના એવી રેન્ટલ ઇન્કમ ના આવે. મેં કહ્યું રેન્ટલ ઇન્કમ છે એ વૃદ્ધો માટે છે, નિસહાય લોકો છે એના માટે રેન્ટલ ઇન્કમ છે. એટલે પૈસા તો બહુ બધા લોકો પાસે હોય, પણ આવા ન્યાયિક માર્ગે, ધર્મના માર્ગે આવેલા પૈસા હોય, દેટ ઇઝ શુચિવાળા શ્રીમંત. એટલે ચતુર્વિધ પુરુષાર્થમાં શા માટે પેલા ધર્મ લખ્યું છે? એનો ધર્મ, અર્થ, કામ, મોક્ષ. તમે ક્યાંય એવો ક્રમ જોયો? અર્થ, કામ, ધર્મ, મોક્ષ એવું જોયું? નો. એટલે અર્થકામ જરૂર આવી વ્યક્તિના જીવનમાં છે, પણ ધર્મને સામે રાખીને, નીતિને સામે રાખીને, શુદ્ધિને સામે રાખીને. એના માટે ધ્યેય ક્યારેય ઇમ્પોર્ટન્ટ નથી. એ ધ્યેય પ્રાપ્ત કરવાનો જે રસ્તો છે, જેને આપણે સાધન શુદ્ધિ કહીએ, એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે એવું જે ઘર હોય જ્યાં ધન છે, પણ ધર્મના માર્ગે આવેલું ધન છે, એવું ફેમિલી, એવું એન્વાયરમેન્ટ, તો કે મોક્ષને સહાયક આ બધો સેટઅપ છે, મોક્ષને સહાયક. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજી હંમેશા કહેતા હોય કે આવા ફેમિલીમાં, શુચિવાળા શ્રીમંતના ફેમિલીમાં કલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે, એથિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે, સ્પિરિચ્યુઅલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે, ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે, આવું બધું હશે ત્યાં. એના ઘરમાં કલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું? તો કે
લાઇબ્રેરી હોય, ત્યાં સારા પુસ્તકો વંચાતા હોય, ક્લાસિકલ મ્યુઝિક હોય, ક્લાસિકલ ડાન્સ હોય, ભજન ધૂન થતા હોય. ધીસ ઇઝ આપણી બધી સંસ્કૃતિના બધી જ રીત રસમો એ ઘરમાં પડાતી હોય, તહેવારોની પરંપરાગત ઉજવણી થતી હોય. ધીસ ઇઝ કોલ્ડ કલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે એવા મેં ઘણા ફેમિલી જોયા છે કે ફેમિલી પાસે પૈસા ખૂબ હોય પણ ઘરમાં દીવોય ના થતો હોય. અને દિવાળીને બેસતું વરસ હોય ત્યારે ઘર બંધ કરીને ગોવા ફરવા જતા રહ્યા. ગોવા જઈને શું કરી તમે મને કહો? દિવાળીને બેસાડશે, ગોવા જઈને કરે શું બધા? તો તમને ખબર શું કરે? દીવ જાય. ક્યારે? તો કે બેસતા દિવસે, ધનતેરસ દિવસે નીકળી જાય. એનો અર્થ એમ કે એના ઘરમાં કલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. તમે જ્યારે એ નવા દિવસો છે ત્યારે લક્ષ્મીજીને આવકારવા માટે ઘર બંધ કરી જ ન શકાય. હા, ત્યારે આમ 365 દિવસ રંગોળી થવી જોઈએ લક્ષ્મીજીને આવવા માટે. 365 દિવસ ચોખાના લોટથી રંગોળી થવી જોઈએ, એટલે બધા જે નાના નાના જીવો છે એને ખોરાક મળી રહે. અને એ લોકોને સાઉથ ઇન્ડિયામાં એવી માન્યતા છે કે અલક્ષ્મી દૂર રહે અને લક્ષ્મીજી આવે તમારા ઘરમાં. એટલે જે એવી વસ્તુઓ છે જે આપણા માટે સારી નથી, બધી વ્યસનો ને બધી કુટેવો ને એ બધું આપણાથી હંમેશા દૂર રહે અને લક્ષ્મીજી આપણા ઘરે આવે જો આપણે આવી સરસ મજાની રંગોળી કરતા હોય આપણા ઘરે. એટલે કેવું છે કે આપણી સંસ્કૃતિમાં કેવું કે ખાલી એટલું જ કીધું હોય કે જો લક્ષ્મીજી તમારી ઘરે આવશે, તમે રોજે ચોખાના લોટથી રંગોળી કરો તો આટલું જ છે. પણ કેવું છે કે તમારી રંગોળી કરવી હોય તો ઘરનું આંગણું જે છે બાર, ઘરની બહાર એ બધું ચોખ્ખું રાખવું પડે ને. ત્યાંનો કચરો પડેલો હોય ને એકદમ ગોબરું ગોબરું હોય તો રંગોળી થોડી થાય. હવે તમે ઘરની બારે અગર ચોખ્ખું રાખો છો ને સવારે વહેલા સરસ રંગોળી કરો છો તો તમને લાગે છે કે ઘર ગોબરું ગંધારું હોય તો બારે બધું ચોખ્ખું કરવા જરૂર તો ન હોય ને. એટલે આખું તમે જોયું કે એના દ્વારા વ્યક્તિનું આળસ ને તમસ દૂર કરે, વહેલા ઉઠવાનું કરે અને ટોટલ બાહ્ય શુચિ પાડવાનું એના ઘરમાં આવે. અને આખું ઘર તમે જો આમ કેટલું મંગલમય અને કેટલું આમ સુંદર ઘર થઈ જાય કે જે ઘરના આંગણે 365 દિવસ નાનકડી તો નાનકડી રંગોળી હોય, તુલસી ક્યારે દીવો હોય, ઘરમાં પૂજા થતી હોય, ઘરમાં બધા લોકો વડીલોને પ્રણામ કરીને ઘરનો દિવસની શરૂઆત કરતા હોય તો કેટલું સરસ ઈ ઘર હોય. ધીસ ઇઝ કલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એ ઘરમાં નાનકડા ટીનેજર બાળકો હોય તો રોજે સવારે ઉઠીને નાહી ધોઈને સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપે અને પોતાની ગાયત્રી શરૂ કરતા હોય. તો ધીસ ઇઝ કલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઘરમાં રોજ ભગવાનને થાળ ધરાતો હોય, ઘરમાં રોજે બધા વહેલા ઉઠીને સ્નાન કરી લેતા હોય. તો એ જે યોગભ્રષ્ટ વ્યક્તિ છે એ ગમે ત્યાં એનો જન્મ નથી થતો, શુચિવાળા લોકોને ત્યાં એનો જન્મ થાય જ્યાં આવું કલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. કલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તમે એટલી વસ્તુ કહી શકો કે ત્યાં આતિથ્ય છે, ત્યાં એ લોકો યાત્રા કરે છે, યજ્ઞ યાગાદિ કરે છે, મંદિરમાં જાય છે, સંતો સાથે એ લોકો સત્સંગ કરતા હોય. એટલે કેટલી વસ્તુ કલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવે. એથિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કેવી એવા એવા ઘણા બધા ટેમ્પટેશન લાઈફમાં આવતા હોય, એવી કટ ધ કોર્નર વાળી સિચ્યુએશન આપતી હોય, લાંચ દેવાની લેવાની એવું આવતું હોય, છતાં બી એ લોકો દ્રઢ રહીને હંમેશા તો કે એથિકલ લાઈફ જ જીવે અને એના દ્વારા આવતો પૈસો જે છે એના ઘરમાં એનું ભોજન બનતું હોય. એટલે જે ઘરમાં શુદ્ધ લક્ષ્મી આવે અને એ શુદ્ધ લક્ષ્મીથી ભોજન બને અને એ આપણે ખાઈએ તો આપણે તો કે આપણું મન પણ તો શુદ્ધ રહે. અનીતિના પૈસાથી મન પણ એવું જ થાય. એટલે મેં તો આ મારી લાઈફમાં એટલા બધા લોકો જોયા છે. હમણાં હું એક ફેમિલીનું મનમાં યાદ કરતી હતી કે એ ભાઈ
સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર કે બહુ કઈક મોટી પોસ્ટ ઉપર હતા રાજકોટમાં, મને યાદ છે. તો આમ આજથી 15 કે 20 યર્સ પહેલા એના ફેમિલીના એક બે વ્યક્તિ મને વાત કરતા કે એની પુત્ર વધુ કે એને લગ્ન કરીને તરત સાસરે ગયેલી, તો એ મારા સંપર્કમાં, તો એ મને વાત કરતી હતી કે પેલા આવા ગવર્મેન્ટના એકદમ લાંચ લાંચ લેનારા અ, અધિકારી એના સસરા, અને બહુ મોટી પોસ્ટ ઉપર, એમ શું કહેવાય મને નથી ખબર, સુપ્રિન્ટેન્ડિંગ કે ચીફ એન્જિનિયર વોટ એવર. તો એ પરણીને સાસરે ગઈ, તો એ એવા ફેમિલીમાંથી સાસરે ગઈ કે એકદમ ક્લીન એથિકલ લાઈફ જીવનારું ફેમિલી, અને એ સાસરે ગઈ તો આ એકદમ લાંચ રિશ્વત વાળા સસરા. તો પુત્ર વધુ ઉપર તો હંમેશા એ વિશ્વાસ કરે જ ને, એટલે કે રોજે કે મારા સસરા આવે ને, એટલે એના સાસુ જે છે કેન્સરમાં એનું ડેથ થઈ ગયેલું, એટલે આ પુત્ર વધુને રોજે કે મને મોટી મોટી બેગો ભરીને કેશ પૈસા આપે. તો એ કે મારા મોટા મોટા કપબોર્ડમાં એ સમાય નહીં મને કે માતાજી. રોજ એવી બેગો ભરી ભરીને ને કેશ આપે, કેશ. તો કે રોજે મારે મૂકવાનો હોય, કે આપણે કેમ કપડાની થપ્પી મૂકે એમ મારે મૂકવાનો. એટલે એ મને એને 20 વર્ષ 15 વર્ષ પહેલા વાત કરી. અત્યારે એમ જ હમણાં સડનલી મને ફેમિલી યાદ આવ્યું એમ જ, એ 20 વર્ષ પછી હવે એ લોકો ક્યાં છે એમ. તો એમ જ મેં જાણવાની કોશિશ કરી, હું એમાં સ્ટડી કરતી હોય કે જે લોકો અધર્મ અનીતિ હોય તો એ શું થાય પછી, આમ એની ગતિ ભગવાન આ જન્મે એને સજા આપે, કારણ કે પ્રજાના પૈસા જેને અનીતિના લીધા છે તો આ જન્મે આપે, કે પછી જન્મો જન્માંતર પછી આપણે શું કરે, એમ કેવી રીતે કર્મની ગતિ થતી, એવું મને જાણવું બહુ ગમે. તો મને હમણાં એમ જ મેં ઇન્ક્વિઝિટિવથી એના જાણીતા કોઈને પૂછ્યું કે ભાઈ ઓલા શું કરે છે. ઓય કે તમને નથી ખબર, એની દીકરીના હસબન્ડે રાજકોટમાં પાટાની નીચે આપઘાત કરી નાખ્યો, કે તમને નથી ખબર. આમ લિટરલી કપાઈ ગયો એ માણસ, આમ કટકા કટકા. હા, હા, જમાય મન કે તમને નથી ખબર, મેં કીધું, ના મને નથી ખબર. પછી મેં તો પણ એને એક દીકરો પણ હતો, અરે એનો ડિવોર્સ થઈ ગયો મને કે. જમાય જસ્ટ ઇમેજિન કે લાસ્ટ 10 yearsમાં એનું આખું ફેમિલી રફે દફે થઈ ગયું, કે ઓલરેડી વાઈફને કેન્સર હતું, ગુજરી ગયા. આ જમાઈ કે આમ લિટરલી એમ કે બધા લોકો આમ એને પછી ફેમિલી વાળાને આમ પેલું શું કહે વિધિ કરવા માટે કટકા જોઈએ એ ના મળે, કે એવો બિચારો સાવ ટોટલી રેલવેના નીચે સુઈ ગયો હતો, હાવ કચ્ચર ગાણે બિચારાને કે જમાઈ. અને દીકરાનું તો ડિવોર્સ થઈ ગયું. એટલે એવી એમ કે બીજું કોઈક હતું તો કે એના જ ફેમિલીમાં, તો કે એની બી એવી એકદમ દુર્ગતિ, એમ કે રેલવેની. હા, મેં કીધું પણ ઈ ભાઈ નું શું થયું. અરે કે એની તો એનાથી દુર્ગતિ થઈ છે. આમ આમાં બધા ભગવાન તો આમ અજીબ છે, આમ અજીબ જાદુગર છે. મને કે એ રાજકોટમાં એનું ડેથ થયું પછી 3 દિવસ સુધી એની લાશ બિનવારસી તરીકે સિવિલ હોસ્પિટલમાં પડી રહી. એનો દીકરો તો હતો જ, એની પુત્ર હતો, પણ કોઈને ખબર જ ન પડી કે ક્યાં ગયા બાપુજી. જસ્ટ ઇમેજિન. પછી કઈક વાયા 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 કોઈને ખબર પડી તો એ બિનવારસી લાશ તરીકે જે પેલામાં મુર્દાઘરમાંથી લોકો શોધતા શોધતા. એટલે જસ્ટ એક કોઇન્સિડન્સ બી હોઈ શકે, ભગવાન અત્યારે સજા આપે છે એવું બી કહી શકો. વોટ આઈ એમ ટેલિંગ કે આ મને એકદમ ખબર છે કે ઓ માય ગોડ, એટલા કેશ પૈસા કરપ્શનના આજથી 20 વર્ષ પહેલા. અત્યારે તો ભારત દેશમાં એકદમ સિનારીઓ ખરાબ છે, કરપ્શન કરપ્શન સમજી શકાય. 20 years પહેલા, 15 કે 20 years મને એમ છે, બસ એની વચ્ચેનું કંઈક હતું. તો પૈસા તો બધે હોય ભાઈ. પૈસા જે છે એ વ્યસનો બધા લોકોની હેલ્થને આવી રીતે પેલું કરીને આવેલા છે. એટલું એ લોકો આમ ફ્રૂટમાં પેસ્ટિસાઇડ ને કાર્બન ને બધું પકાવીને ફ્રૂટ વેચે ને પછી એની પાસે કરોડો રૂપિયા આવ્યા છે. ખેતરમાં એટલું પેલું બધા પેસ્ટિસાઇડ નાખ્યા છે, કેમિકલ નાખ્યા છે. એટલે
લોકો એવી ચિત્ર વિચિત્ર રીતે લોકોનું શું થાય, પક્ષીઓનું શું થાય, એન્વાયરમેન્ટનું શું થાય, કાંઈ વિચારે જ નહીં. અત્યારે ખાલી તમે વિચાર કરો કે પ્લાસ્ટિક ઉપર એટલો બેન મૂકે છે સરકાર, બરાબર? અને નાના નાના બિચારા ઓલા હોય ને ઠેલા વાળાને ને જ્યારે ને ત્યારે પરેશાન કરે. તો તમને નથી લાગતું કે જે લોકો એવી સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવતો એ ફેક્ટરી સરકારને ન ખબર હોય ક્યાં હોય? જે ઉત્પાદન થતું હોય એને ખબર ન હોય ભારતમાં ક્યાં ક્યાં ઉત્પાદન થાય છે, બધી ખબર હોય. તો એ પકડશે કોને? તો કે ઓલા ઠેલા વાળા. અને એની પાસે 1,000 રૂપિયા કમ કરશે પોલીસ વાળા. તો જ્યાં આગળ એ પ્લાસ્ટિક નું એવું ઉત્પાદન થાય છે, જે બી વસ્તુ ભયંકર રીતે એન્વાયરમેન્ટને નુકસાન કરે છે, ત્યાં ન તો સરકાર પગલા લે અને ન તો જે બી લોકો છે એ લોકો એની સામે કઈ ન કરે. તો એવી કેટલી વસ્તુ અનીતિની વસ્તુઓથી લોકો ધન કમાતા હશે. તમે માઇન્યુટ જોવા જાવ તો કેટલું એવું ચાલે છે, આખું આખું એવું બખડ જંતર. લાઈફ સેવિંગ ડ્રગ્સ હોય તો એમાંય ચાલે. ફ્રૂટ બિચારા પેશન ખાતા હોય તો એમાં ફ્રૂટમાં એટલી ભેળસેળ, એટલું કાર્બન. તો એ પૈસા જે છે એ પૈસા કોઈ દિવસ તમે શુચિવાળા શ્રીમંત એને ન કહી શકો. એટલે તમે સમજી શકો કે એવા કેટલા ફેમિલી હશે કે જેની ઘરે ધન છે પણ એ શુચિવાળા શ્રીમંત છે. ધન છે પણ એથિકલ માર્ગે આવેલું ધન છે. યથોક્તાની એ લોકો જીવન જીવે છે. એ અનીતિ કે અધર્મનું જીવન નથી જીવતા. એટલે શુચિનામ શ્રીમતામ એટલે કલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એથિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સ્પિરિચ્યુઅલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ઇન અધર વર્ડ યુ કેન સે મોક્ષ માટે બધું કન્ડ્યુસિવ છે. એને ભણવું છે, એને જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો બધું જ સહાયક હોય. એટલે મેયર ધન, માત્ર ધન જે છે એ ઘણો બધો વિનાશ લાવી શકે. એટલે પૂજ્ય સ્વામીજી એમ કે મિયર વેલ્થ ઇઝ પ્રોબ્લેમ અને મિયર દારિદ્ર્ય ઇઝ ઓલ્સો પ્રોબ્લેમ. એમ કે ને કે તો પછી તો પૈસા ન હોય સારું, દરિદ્રતા. તો મિયર દારિદ્ર્ય ઇઝ ઓલ્સો પ્રોબ્લેમ. શા માટે? તો કે એકદમ જ દારિદ્ર્ય જે છે ને એને કારણે વ્યક્તિ જે છે એને ખૂબ જ લાચારી અનુભવાય, ખાલી દારિદ્ર્ય. એટલે તમે જો આમ એનું સુદામા અને ભગવાનનું જે મિત્રતા જે છે એની આખી તમે આમ આખી એ આખ્યાયિકા આપણે આમ સાંભળીએ, વાંચીએ ને તો સુદામાનું આમ પહેલેથી એમ કે એક પ્રકારની હેલ્પલેસનેસ એના ઓલામાં, ભલે એને અયાચક વ્રત હતું એનો કોઈ ના નથી, પણ દરિદ્રતા છે ને એ વ્યક્તિને એક પ્રકારની આમ અંદરથી એવી બહુ જ હેલ્પલેસનેસ ફીલ કરાવે. દરિદ્રતા છે એ બી નથી સારી. અને ખાલી વેલ્થ, સંસ્કાર વિના, નીતિ વિના, ધર્મ વિના, ખાલી વેલ્થ જે છે એ આઈ ટેલ યુ 100% વિનાશ લઈ આવે. ખાલી દરિદ્રતા પણ વ્યક્તિને ગુનાહિત પ્રવૃત્તિમાં લઈ જાય, ખાલી દરિદ્રતા. પણ ખાલી ધર્મ વિનાનો, ખાલી એમ કે વ્યક્તિ પાસે વેલ્થ જ છે પણ કોઈ પણ પ્રકારનું એના જીવનમાં સંસ્કાર નથી, ધર્મ નથી, ભક્તિ નથી, એવી કોઈ વસ્તુ નથી. અને તમે એમ કે એની પાસે બહુ પૈસા આવી ગયા. તમે પણ બહુ પૈસા આવી ગયા કેવી રીતે? પૈસા આવી જવાનું રીઝન એટલું જ કે એના બાપ દાદાની જમીન હતી ને એ વ્યક્તિ બહુ એવા મોટા સિટીની નજીક જમીન હતી. જેની પાસે આમ કે કેશ ફ્લોમાં 1,000 રૂપિયા ન હોય એવી વ્યક્તિ પાસે તો કે હવે કરોડોમાં રમવા માંડ્યા. ત્યાં રાજકોટમાં આપણો આશ્રમ છે ને, તો મુંજકા ગામ જે છે આપણું જે આશ્રમ છે એ રાજકોટ થી સૌથી નજીક. અને સમહાવ બધા સિટીનો પશ્ચિમનો એરિયા જે છે ને એ ખબર નહીં કેમ પણ એ બધો બહુ જ પોશ એરિયા તરીકે ડેવલપ થતો હોય છે, લગભગ બધા સિટીમાં મેં એવું જોયું છે. તો એ યુનિવર્સિટીની
નજીકના જે બી બધા નાના નાના ગામડા છે ને, એ બધા ગામડા રાજકોટમાં ભળવા માંડ્યા. તો આપણા જે મુંજકા ગામના જે બધા લોકો જે છે, મોસ્ટ ઓફ લાઈક એકદમ ઇલિટરેટ આહિર લોકોની, તો એ લોકો આપણા આશ્રમમાં અ, માટી નાખતા ટ્રેક્ટરથી, આપણે કન્સ્ટ્રક્શન હોય ત્યારે. પછી ધીરે ધીરે જે રીતે રાજકોટનું ડેવલપમેન્ટ થયું, તો એ લોકો પાસે 10 એકર, 15 એકર, 20 એકર લેન્ડ, અને 1 એકરનો ભાવ 5 એકર, 5 કરોડ, 7 કરોડ, 10 કરોડ, ઇટ ડિપેન્ડ્સ, એટલું બધું. તો એક એક વ્યક્તિ પાસે 5-10 એકર લેન્ડ તો આમ સહેજે હતી. તો એ બધા 50 કરોડ ને 100 કરોડના માલિક થઈ ગયા. કોઈ ફેક્ટરીમાં મહેનત કરી છે, કોઈ જોબ કરી છે, કોઈ ખૂબ જ મહેનત કરી છે, એવું નહીં. ખાલી લેન્ડ હતી એટલે એ લોકો આવા 50-100 કરોડના માલિક થઈ ગયા. પછી સીધી ઈ લોકો એમ કે અમે પછી તો માતાજી 4 બંગડી વાળી ગાડી લીધી, ઓડી. અને પછી ઈ લોકો જે ટ્રેક્ટર લઈને આવતા હતા, એ આપણા આશ્રમને ઓડી લઈને આપવા માંડ્યા. પણ ખાલી ખાલી પૈસા આવવાથી તમને લાગે છે કે એનામાં કોઈ પણ પ્રકારનું, એ જે તે વસ્તુ એની પાસે હોય એના માટેનું ગ્રેસ આવી જાય, એના એના એને શોભે, એને ફિટ થાય, એ બધું ન આવે એની હારે. ઈ ઓડી લે કે દુનિયાની કોઈ બી ગાડી લે, પણ અમુક વસ્તુ તો કે શિક્ષણથી આવે, એક્સપોઝરથી આવે, મહેનતથી આવે. બહુ બધી જગ્યાએ તમે એવી ડિસિપ્લિનથી બહુ બધા વર્ષો એક ઓર્ગેનાઇઝેશનમાં કામ કરો, એનાથી એક પ્રકારની વ્યક્તિમાં એવું એનું એવી પર્સનાલિટી એવી ગ્રેસફુલ થાય. અને પછી ધન આવે તો એ ધન એને શોભે. નહીતર મિયર વેલ્થ જે છે એ કેટલા વિનાશ લઈ આવે, એ બી મેં બહુ જ જોયું છે, બહુ જ અને બહુ જ જોયું છે. કે જે લોકોના મા બાપ પાસે પૈસા છે, અથવા તો આવી જમીનથી આવેલા પૈસા છે, ભૂમિથી, તો ભરપૂર દારૂ પીવે, ભરપૂર. એટલે આમ, મને રાજકોટ હમણાં જ એક ભાઈ રાજકોટમાં વાત કરતા હતા, ભાઈ તું તમારે ઓલાને મળવા જઈને આ કામ કરવાનું હતું ને. અરે માતાજી, શું વાત કરું, 7 વાગ્યા પછી તો એની પાસે જઈ ન થકાતું. તમારી વાત સાચી છે, પણ મને ત્યાંથી જામનગરથી આવતા આવતા મેં તો કાં પણ શું, તમને ક્યાં કહેવાય એવું છે, નહીં તો તમને કહું 7 વાગ્યા પછી ન જવાય એની પાસે, સાંજે 7 વાગે. એ તો પણ બોલો, એ કે 7 વાગે એની બોટલો બધાની ખૂટી જાય દારૂ, સાંજે 7 વાગે રાજકોટમાં. પછી કોઈના નહીં, કે ઈ જે મન ફાવે એ બોલે. ઈ કોઈના, ઈ પોતે પોતાના બસમાં ન હોય તો કે હું જઈને શું કામ કરાવું. અને એ વ્યક્તિ પાસે આમ તમે આમ કલ્પના ન કરો એટલો પૈસો, કલ્પના ન કરો. મિયર વેલ્થ, ખાલી વેલ્થ જે છે એ તો કોઈ દિવસ સારી નથી. એના કરતા તો કદાચ વ્યક્તિને ખૂબ જ ઓછા પૈસા હોય તો ચાલી શકે, પણ ખાલી ધન સંપત્તિ જે છે એ બધી રીતે વિનાશ લઈ આવે. એટલે વ્યક્તિ જે છે એ અહીંયા પેલો યોગ ભ્રષ્ટ છે, એનો જન્મ જરૂર થાય છે મનુષ્ય લોકમાં, મનુષ્ય તરીકે. પણ આવા બે સરસ વિશેષણ છે કે શ્રીમંત છે પણ શુચિવાળા શ્રીમંતને ત્યાં જન્મ થાય. એટલે ઓલરેડી મોક્ષને સહાયક વાતાવરણ છે. અને શ્રીમંત એટલા માટે કે એને કદાચ કોઈ જો હજી ભોગવાસ ના હોય, તો આ બધી કમ્ફર્ટમાં જો નાનપણથી મોટો થાય એ વ્યક્તિ, તો એને એ બધું ભોગવી લે તો હજી પણ એ ભોગેચ્છામાંથી મુક્ત થાય અને પોતાની શ્રેયસની યાત્રામાં હજી આગળ વધી શકે. એટલે કે છે ભગવાન પહેલો આ પાઠ કે છે કે એ શુચિવાળા શ્રીમંતના ઘરે જન્મે છે. અને હવે શ્લોક નંબર 42 કે છે, અથવા કહીને કે છે, 42 હું વાંચું છું. અથવા યોગિનામેવ કુલે ભવતિ ધીમતામ એતத் વિદુર્લભતરમ લોકે જન્મ યદીદૃશમ. કે છે અથવા ધીમતામ યોગિનામ કુલે ભવતિ. અથવા એટલે કાં તો આઈધર ઓર, કાં તો અહીંયા જન્મે શુચિવાળા શ્રીમંત,
અથવા તો વિદ્વાન યોગીના કુળમાં જન્મશે. વિદ્વાન યોગીઓના અથવા કર્મયોગીના કુલમાં જન્મ થશે. પછી બીજી લાઈન કહે છે, લોકે હિ ઈદૃશમ યત એતદ જન્મ દુર્લભતરમ. આગલા જન્મ અરે આગલા પાથ આગલો જે જન્મ જે છે શુચિવાળા શ્રીમંત એના કરતા મનુષ્ય લોકમાં આ જન્મ જે છે એ પ્રાપ્ત કરવો દુર્લભ છે. આગલા કરતા આ દુર્લભ છે. એટલે એક ઓપ્શન શુચિવાળા શ્રીમંતનો અને બીજો ઓપ્શન વિદ્વાન કર્મયોગીને ત્યાં. તો આ બે માંથી સારો જન્મ કયો? તો કે આ વિદ્વાન કર્મયોગીને ઘરે જન્મ થાય એ વધારે સારું છે. એટલે પેલી તો વસ્તુ અહીંયા એ જો જયારે અથવા શબ્દ વાપરો ને, એટલે જો આગળ એવું કીધું કે ઈ વ્યક્તિ શ્રીમંત છે, પણ આ એટલે શું થયું? આ શ્રીમંત તો નથી, પરંતુ દરિદ્રતા પણ નથી. એની પાસે એટલું જ ધન છે કે જે એના જીવવા માટે પૂરતું હોય, બાર મિનિમમ એકદમ જ જીવવા માટે પૂરતું એટલું જ જેની પાસે ધન હોય, એવા એવા વ્યક્તિને ત્યાં, એટલે આમ મિડલ ક્લાસ, બિલો મિડલ ક્લાસ આપણે એમ કહીએ ને, એવી વ્યક્તિને ત્યાં એનો જન્મ થાય. પણ ગમે તેને ત્યાં નથી. સૌથી મોટું વિશેષણ એ છે કે છે યોગીનામ એવ કુલે ભવતી ધીમતા. ધીમતામ યોગીનામ કુલે ભવતી. ધીમતામ એટલે એવા કર્મયોગીને ત્યાં જન્મ છે, વિદ્વાન કર્મયોગી. ધીમતામ એટલે વિદ્વાન કર્મયોગી, એટલે કોઈ ઓર્ડિનરી વ્યક્તિને ત્યાં જન્મ નથી, વિદ્વાન કર્મયોગીને ત્યાં જન્મ છે. પણ છે કેવા? તો કે એકદમ મધ્યમ વર્ગના. આમ કે હેન્ડ ટુ માઉથ, માંડ માંડ પોતાનું રોજનું પૂરું કરે. એ લીવ ડે બાય ડે, કે આજનું છે બસ, કાલનું ભગવાન મોકલી દેશે, એવા ને ત્યાં. એટલે આ બે કરતા એમ કે આપણને એવું થાય કે આ બે જન્મમાં શુચિવાળા શ્રીમંત અથવા તો એમ કે વિદ્વાન કર્મયોગી, તો ભગવાન બીજી લાઈનમાં એમ કે છે આ બીજો જન્મ છે ને દુર્લભ છે આગલા કરતા. આપણને શું હોય ખબર છે? પણ એમ થાય કે પૈસો છે, પણ ભલે ને ધર્મનિષ્ઠ નો પૈસો છે ને, તો ત્યાં જન્મ જ હારો કહેવાય ને. આપણને આમ બેની પસંદગી કે તો આપણને એવું થાય કે શુચિવાળા શ્રીમંત વધારે સારા કરે. પણ ભગવાન અહીંયા કઈક જુદું જ કહે છે કે ના, આ બીજો જન્મ છે ને ઈ વધારે દુર્લભ છે. શા માટે? એ તમને હું રીઝન સમજાવું. સૌથી પહેલું રીઝન તો ઈ છે કે વિદ્વાન અને કર્મયોગી શબ્દ બતાવે છે કે એના ફેમિલીમાં પતિ પત્ની ઓલરેડી સત્સંગ કરે છે, ઓલરેડી ગુરુ છે, ઓલરેડી એના ઘરે ગુરુ આવે છે, ઓલરેડી વેદાંતિક સ્ટડી ચાલુ છે. એટલે પૂજ્ય સ્વામીજીના શબ્દોમાં કહું તો હી હેઝ બેટર સ્ટાર્ટ, કે છે જ ત્યાં બધું રેડી રેડી. એટલે અગર ઈ વ્યક્તિને મનમાં જે ભોગેચ્છા હોય એવી નથી, વૈરાગ્ય વાળો જીવ છે, તો એને બેટર સ્ટાર્ટ છે. કારણ કે મા બાપ જે છે એ વેદાંતનો સ્ટડી કરે છે, એની પાસે ગુરુ છે, વેદાંતનો સ્ટડી કરે છે, સમજીને કરે છે, કારણ કે કર્મયોગી છે. પુરુષાર્થ નિશ્ચય છે. કર્મયોગી કોણ બને? તો કે પુરુષાર્થ નિશ્ચય હોય તો એને મોક્ષને પસંદ કરેલ છે, ચૂઝ કરેલ છે. ધર્મ અર્થકામ જે છે એ પછી છે એના જીવનમાં. મોક્ષ જે છે એ પ્રાયોરિટી લિસ્ટમાં સૌથી પહેલા છે. એટલે એ વ્યક્તિ માટે તો કે હવે બાકી રહેલી શ્રેયસની જર્ની પૂરી કરવી બહુ ઈઝી. પૂજ્ય સ્વામી દયાનંદજી પોતાની વાત કરતા હોય છે ઘણીવાર અમને લોકોને, એમ કે સ્વામીજી એમ કે હું નાનો હતો ત્યારે મારા મા બાપ જે છે એ વેદાંતનો સ્ટડી કરતા જ હતા પોતે, માતા પિતા. અને એ જયારે પોતે
સ્વામી તારાનંદજી પાસે ગયા અને એમણે વેદાંતનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. પૂજ્ય સ્વામી દયાનંદજીને બે ગુરુ હતા, ઇનફેક્ટ ત્રણ ગુરુ હતા. એટલે દીક્ષા ગુરુ, શિક્ષા ગુરુ જુદા જુદા હોઈ શકે. એમને દીક્ષા જે છે સ્વામી ચિન્મયાનંદજી પાસેથી લીધી. શિક્ષા એટલે કે ભણવાનું બે ગુરુ પાસેથી કર્યું, તારાનંદજી પાસેથી અને એક ગુડીવાડામાં આંધ્રપ્રદેશમાં સ્વામી પ્રણવાનંદજી હતા એમની પાસેથી. એટલે હંમેશા મેં કોઈમ્બતુરમાં લેક્ચર હોલમાં એ ત્રણેયના ફોટા જોયા છે. અને એને મને પછી પૂજ્ય સ્વામી દયાનંદજીએ મને મને યાદ છે એનું એકદમ જ આમ મને એમ છે કોઈમ્બતુર છેલ્લી વાર હતા સ્વામીજી ત્યાં, ત્યારે ઈ મને કહેતા હતા. એ કોઈમ્બતુર છેલ્લું હતું એનું. પછી એ અમેરિકા ગયા, પછી અમેરિકાથી ઋષિકેશ આવ્યા અને પછી ત્યાંથી એમની મહાસમાધિ થઈ ગઈ. પણ છેલ્લું જયારે કોઈમ્બતુરનો સ્ટે હતો ને ત્યારે છે ને એમ ડોક્ટર એમને એમ કહેતા કે તમારે ચાલવાનું ચાલવાનું ચાલવાનું, પણ એ બહાર નહોતા ચાલી શકતા કારણ કે ડસ્ટ ની એને બહુ જ એનર્જી હતી, કારણ કે લંગ્સમાં તકલીફ હતી ને. એટલે લેક્ચર હોલમાં ચલાવતા એને પકડીને ધીરે ધીરે ચલાવતા લેક્ચર હોલમાં. અને લેક્ચર હોલમાં પણ મેટ નતા રાખતા કાર્પેટ જેવું, કારણ કે કાર્પેટમાં ડસ્ટ હોય ને તો એ પણ નતા સહન કરી શકતા. એટલે લિનન રાખતા હતા, જરાય ક્યાંય ડસ્ટ જ ન હોય. તો મને યાદ છે એકવાર હું એમને ચલાવતી હતી ને આમ ધીરે ધીરે, અમુક ડગલા એને કમ્પલસરી ચાલવાના હોય. તો પછી લેક્ચર હોલમાં છે ને એક જગ્યાએ આદિ શંકરાચાર્યજી મૂક્યા છે ને એક જગ્યાએ એમણે પોતાના ત્રણ ગુરુ મૂક્યા છે, એટલે એનો ફોટો. તો મને એ ત્રણ ગુરુ પાસે લઈ જઈને મને કે આ તારાનંદજી છે, આ ચિન્મયાનંદજી અને પ્રણવાનંદજી. પછી ત્યાં ઉભા રહીને કે એમ કે મેં મારી લાઈફમાં આ ત્રણેયની ખૂબ જ સેવા કરી છે. એમ કે અલ્ટિમેટ સૌથી વધારે મેં સેવા કરી છે, ગુરુ સેવા. એટલે એમ કે હું મારી લાઈફમાં જે કાંઈ છું મેં એટલી બધી ગુરુ સેવા કરી છે. એ તો અમે લોકો બી બધા સાક્ષી છે, એટલે સ્વામીજી હું નહીં. તેમણે ત્યાં પવઈમાં ચેન્નઈ મિશનમાં કેટલી બધી રિસ્પોન્સિબિલિટી, કેટલી બધી સેવા કરી હતી, ગુરુ સેવા. તારાનંદજીની કેવી સરસ સેવા કરતા અમને બધા, એ તો અમે સાક્ષી હતા. પણ એમ કે મારી લાઈફમાં સૌથી વધારે કઈ હોય તો મેં ગુરુ સેવા કરી છે એમ છેલ્લું છેલ્લું મને કહેતા હતા. અને એનાથી જ હું જે છું એ છું. એટલે એ બહુ બધું ભણ્યા હતા, આમ જેને કે ને બેઝિક સૌથી મુખ્ય જે એને આમ જોઈતું હતું ને એ પ્રમાનંદજી પાસે ભણ્યા હતા. પ્રમાણ વિશે, પ્રમાણ, એ પ્રમાણ વિશે એને કોઈ નતા ભણાવી શકતા. અને એની આખી સ્ટોરી છે ને એટલું બધું એ પ્રમાણ નહોતી ખબર ત્યાં સુધી એટલું બધું આમ ચેન નહોતું એને, ખૂબ જ તકલીફ હતી. પ્રમાણ નહોતું ક્લિક થતું, એટલે ક્યાંયથી નહોતું મળ્યું એને કોઈ ગુરુ પાસેથી. તો એના આવી રીતે ત્રણ ગુરુ હતા. એટલે એને સૌથી પહેલું અધ્યયન તારાનંદજી પાસે કર્યું, જે હરિદ્વારમાં કૈલાસ આશ્રમમાં એમના પ્રવચનો ચાલતા કૈલાસ આશ્રમ. તો એમનું શરીર તારાનંદજીનું ઈ સાઈડનું, નોર્થ સાઈડનું, પૂજ્ય સ્વામીજી સાઉથના. પૂજ્ય સ્વામીજીને કદી હિન્દી ના આવડે, પેલા ને કદી ઇંગ્લિશ ના આવડે. આ નોર્થ ના હોય એટલે કઈ ને કઈ તમિલ કે એવું તો આવડતું જ ન હોય, નેચરલી સમજી શકાય. એટલે બે વચ્ચે કોમન લેંગ્વેજ એક જ હતી, સંસ્કૃત. એટલે હું એમ કે મારા ઘરે મારા મા બાપ પાસે હતો તો એમ કે મારા મા બાપ ઓલરેડી વેદાંતનો સ્ટડી કરતા. અને પછી જેવું એમ કે હું તારાનંદજી પાસે ગયો ને પહેલું જ ઉપનિષદ ભણ્યો, પહેલું જ. અને મને એમ કે એ વખતે એમ જ છું કે મને બધું ખબર છે, એકદમ ફેમિલિયર. અને એક ઉપનિષદ થી કે મારે કોઈ દિવસ વધારે ભણવાની જરૂર જ ના પડી. એટલે ધીસ ઇઝ કોલ્ડ એક્ઝેક્ટલી યોગ ભ્રષ્ટ. કે પૂર્વ જન્મનું એટલું બધું ભાથું લઈને આવ્યા હોય, એટલું બધું ભાથું લઈને આવ્યા હોય કે એના થોડાક જ સ્પાર્કની, થોડાક જ ની
પછી બાકી હોય જર્ની, ત્યાં એનું ડેથ થઈ ગયું હોય. પછી એટલી અધૂરી જર્ની જે છે યોગ ભ્રષ્ટની, એ પૂરી કરવા માટે એને મનુષ્ય જન્મ મળે. પણ એનો જન્મ ક્યાં થાય? તો કે આવા વિદ્વાન કર્મયોગીને ત્યાં, કે જે લોકો ઓલરેડી મા બાપ વેદાંત નો સ્ટડી કરતા હોય, ઓલરેડી એને ગુરુ હોય, ઓલરેડી અતિશય ધર્મનિષ્ઠ શુદ્ધ જીવન જીવનારા મા બાપ હોય. અને પછી તો કે ત્યાંથી એની જર્ની જે છે, અધૂરી જર્ની છે, ભગવાન કનેક્ટ કરી દે. અને પછી ત્યાંથી એ વ્યક્તિ તો કે મોક્ષ સુધી પછી પહોંચી જાય, કારણ કે થોડુંક જ એનું બાકી હોય. એટલે એને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાની જરૂર ન પડે. બ્રહ્મચર્ય આશ્રમથી સીધે સીધું એ લોકો સંન્યાસ લે અને પોતાની જિંદગી અને પોતાનું મોક્ષ પુરુષાર્થ પૂરું કરે. પૂજ્ય સ્વામીજી છે આમ એક્ઝેક્ટ યોગ ભ્રષ્ટનું ઉદાહરણ, કે ઘરમાં એટલા એવા શુદ્ધ અને આવું વેદાંતનું સ્ટડી કરનારા મા બાપ, અને પછી સીધે સીધી એની યાત્રા, પોતે ભણવાનું શરૂ કર્યું હોય તો એને તરત જ એવું લાગે કે આ બધું મને ખબર છે. એટલે ગયા જન્મની જાણે કે બધી સ્મૃતિ આવી જાય. એટલે એને આખા આખા વર્લ્ડમાં જયારે ભણાવ્યું તો એને એની જે મેથોડોલોજી છે જરાય શાસ્ત્રથી ડેવિએટ નથી થયા ક્યારેય. પણ એની એવી મહાન મેથોડોલોજી હતી કે બધાને એમ કે શાસ્ત્ર આમ ડે લાઇટ જેવું ક્લિયર કરી દે, એકદમ સ્પષ્ટ, એકદમ 100% ક્લેરિટી આપી શકે. એટલું એના પાસે શબ્દ સાધુત્વ હતું. એટલા બધા એવી રીતે શબ્દોને કોમ્યુનિકેટ કરતા, એવી એની મહાન મેથોડોલોજી હતી. તો એ નો ડાઉટ 100% એને એ ત્રણેય ગુરુમાંથી ક્યાંયથી નહોતું મળ્યું. એ બધું જ ટોટલી આટલું સરસ કર્મયોગ, આટલી સરસ બ્રહ્મ વિદ્યા, એ બધાએ ભણાયું હોય. પણ આખી જે આવી રીતે મેથોડિકલ આટલી ક્લેરિટી આપીને જે ભણાવવાનું છે, એ એનું પોતાનું આગવું હતું, આગવી શૈલી હતી. ક્યાંથી આવી? આગલા જન્મથી લઈને આવ્યા હતા. એટલે યોગભ્રષ્ટ વ્યક્તિ છે. આવા મહાન માતા પિતાને ત્યાં જન્મ્યા અને પછી ત્યાંથી સીધી એની જર્ની શરૂ થઈ ગઈ, આટલી નાનપણથી. એટલે બે જન્મમાંથી શુચિવાળા શ્રીમંત અને વિદ્વાન કર્મયોગી. તો વિદ્વાન કર્મયોગી જે છે એ દુર્લભ જન્મ છે. આનાથી વધારે સારો જન્મ એટલા માટે છે કારણ કે એમાં પછી એને ક્વિક પ્રોગ્રેસ છે. બેટર સ્ટાર્ટ એટલે શું? એકદમ ક્વિક પ્રોગ્રેસ, કે ઓલરેડી છે જ, બધું ચાલી જ રહ્યું છે. કે વ્યક્તિ જે છે આજે એમ કે અમુક લોકો જેને વેદાંતમાં ખૂબ જ રસ પડતો હોય, ખૂબ જ એને એવું જ થાય કે એક્ઝેક્ટલી અમે શોધતા તઈ આ જ છે. એટલે જેને ઘણી બધી અંતઃકરણ શુદ્ધિ હોય, જન્મો જન્માંતરનું ભાથું લઈને આવ્યા હોય, તો એવા લોકોને મેં આમ ઇનવેરિયેબલી મેં જોયું છે, બધા નહીં, અમુક લોકોને એવું જોયું છે કે આમ સિરિયસલી કહેતા હોય કે અરે એમ કે બહુ બધા વર્ષો એમનામ જ ગયા અનનેસેસરી ભોગમાં ને અર્થમાં ને કામમાં. થોડુંક એમ કે ભગવાને વહેલું આપ્યો તો થોડીક હેલ્થ સારી હતી ત્યારે મળી ગયું હતું એમ. એટલે જયારે શુચિવાળા શ્રીમંતમાં શું થાય કે એવું નથી કે એ લોકો વેદાંતિક સ્ટડી કરે છે મા બાપ. બહુ બધા પૈસા ત્યારે હોય કે જયારે મા બાપ પૈસા કમાવામાં બિઝી હોય, તો એ લોકોને સત્સંગમાં એવડો મોટો ટાઈમ ન મળે. ધેન સેકન્ડ થિંગ ઇઝ વેરી that is very subtle and very important. કે તમને એવું થાય ને કે ધન કરતા આવું મિડલ ક્લાસ કે માંડ માંડ પૂરું થાય, ઓર જીવવા પૂરતું જ ધન હોય એ સારું શું કામ? તો હું તમને બીજું એકદમ ઇમ્પોર્ટન્ટ રીઝન આપું, જે બી પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા હોય છે કે સમહાવ સક્સેસ અને ધનની સાથે અહંકાર આવે ને આવે છે. એટલે શ્રીમંત એટલે એવું નથી કે જેની પાસે આમ જીવવા પૂરતા પૈસા છે. શ્રીમંત એટલે ખૂબ બધા પૈસા છે. તો એવી વ્યક્તિ તમે એમ કહો ને કે આમ બહુ ડાઈ ને બહુ નમ્ર બનીને વાત કરે, એવું બધું હશે, પણ અહંકાર છે ત્યાં. એટલે ઈ લોકો માટે હજી મોક્ષનું દ્વાર જે છે એ દૂર છે. કારણ કે સંપત્તિ સાથે અહંકાર આવે ને આવે છે. એ પોતે નો કમાણો, એનો વર કમાણો હોય, એના સસરાના પૈસા હોય, તો એ વ્યક્તિ આમ હવામાં ઉડે, એકદમ હવામાં ઉડે.
એટલે એના માટે નમવું, સત્સંગ કરવો, ભગવાનની શરણાગતિ, ગુરુની શરણાગતિ, ગુરુને પગે લાગવું બધું અઘરું છે ભાઈ. એટલે આપણને અત્યાર સુધી એવું જ હતું સંપત્તિ એટલે બહુ સારું. પરંતુ તમે જુઓ કે શ્રેયસના માર્ગ માટે બહુ જ યશ મળી જાય, બહુ જ સંપત્તિ મળી જાય, બહુ જ પ્રસિદ્ધિ મળી જાય, તો એ કેટલું સારું છે એ જરાક આપણે વિચારવું પડે. અને મેં તો મારી લાઈફમાં હંમેશા જોયું છે કે દુઃખ પચાવવું સહેલું છે, સુખ પચાવવું સહેલું નથી. જેને જેને નીતા અંબાણીને પૂછી દો કે ભગવદ્ ગીતા ભણવા આવું ને, જેને બી તમે કોઈને પૂછો એને એની જરૂરત જ નહીં લાગે. ઓર એ લોકો એની પાસે જે છે એ બધાની હિફાજત કરવા માટે એ બધી વસ્તુઓમાં એટલા બધા એ લોકો આમ ગળાડૂબ હોય, ગળાડૂબ. નીતા અંબાણી શું, થોડોક બી વધારે પૈસો હોય, થોડોક બી, કે આમ ખાલી થોડી હાઈ એન્ડ કાર 1-2 કરોડની 3 કરોડની લઈને ફરતા હોય તો ઈ લોકો બધી એની જે આડપંપાળ ને એની આસપાસનો એનું રેટિન્યુ ને ઈ બધાને સંભાળવામાં, એનો બંગલાની સંભાળ લેવામાં, અને બધા ફ્રેન્ડ સર્કલ ને બધે પાર્ટી ને આમ તેને એમાંથી ઊંચા જ ન આવે. અને ઈ જે 100, 200, 500 માણસો મધમાખીની જેમ એની આસપાસ વીંટળાયેલા હોય એટલે એને એવું થાય તો ઈ લોકો તો ઈ સુઈ મહાન કામ કરી રહ્યા છે. એટલે મેં હંમેશા જોયું છે કે એટલી સક્સેસ અને ખૂબ પૈસાની વચ્ચે મોક્ષનો પુરુષાર્થ માટે વિચારવું બી અઘરું છે, કારણ કે દે આર ટોટલી પ્રીઓક્યુપાઈડ ઇન વેરાયટીઝ ઓફ થિંગ્સ. બહુ જ ડૂબેલું હોય છે એનું મન, બહુ જ ડૂબેલું હોય છે. એટલે આમ ખપ પૂરતા પૈસા, થોડા હે થોડે કી જરૂરત હે, સાચે આમ બસ પર્યાપ્ત છે. જે બી આપણે ખાઈ પીને લેર કરીએ એટલો પૈસો પૂરતો છે. આપણે કોઈ 50 લાખની ગાડીની જરૂર નથી. આપણી પાસે એક નાનકડી એવી જેની અંદર ખાલી એસી ચાલતી હોય, નાનકડી એક કાર પૂરતી છે. અને એ એટલા માટે કે 2 વ્હીલર હોય તો કોઈ ભટકાડી જાય તો ભાઈ 6 મહિનાનો ખાટલો થાય. એટલે આમ બેર મિનિમમ હશે તો શ્રેયસ માટે, મોક્ષના પુરુષાર્થ માટે એ વ્યક્તિ અવેલેબલ હશે. અધરવાઇઝ જે છે ને, કૌપીન રક્ષણાર્થે અયમ ઘટાટોપઃ, કે વ્યક્તિ એટલી બધી એ બધી વસ્તુને સાચવવામાં એટલી બધી ગળાડૂબ હોય. એક મને અહીંયા બરોડામાં જ એક બેન બિચારી મને કે બિચારી તો નહીં પણ એની પાસે ખૂબ જ પૈસો છે અને ખાલી બે જ વ્યક્તિ છે, હસબન્ડ બી નહીં, એમ કે એનો દીકરો ને એમ મધર, બે હ્યુજ બંગલો, હ્યુજ. બે જ વ્યક્તિ વચ્ચે નોકર કેટલા ખબર છે? 10. 3 કે 4 નોકર આવતા જતા, મીન્સ પેલા છૂટકિયા. અને આઉટ હાઉસમાં 3 એવા મકાન છે, આઉટ હાઉસ પોતાના બંગલા, જેમાં 3 પરિવાર રહે. એટલે 6 કે 7 લોકો આઉટ હાઉસમાં રહે, 3 કે 4 છૂટકિયા. હવે એ બધાના તમે પગાર ગણી લ્યો. એ બધા તમને લાગે છે કે કોઈ લોકો 10 લોકો કે એવા તમે રાખ્યા, બરાબર, એ એમનેમ કામ કરે એવું લાગે છે? જેટલા રાખો એને કોઈએ તો સોટીથી હલાવવા પડે કે ભાઈ આમ કર, આમ કર, આમ કર. તો એ તો ખાલી એનું જે મોટું કમઠાણ છે એને હાચવવા માટે, એનો બિઝનેસ છે. જો અહીંયા આટલા હોય તો બિઝનેસમાં કેટલા લોકો હશે, એની ઓફિસમાં કેટલા હશે? તો એને મારા માટે પ્રેમ છે, ભાવ છે, એને આવવું પણ છે. પણ તમને લાગે છે કે કોઈ વ્યક્તિ આવી શકે? કૌપીને રક્ષણાર્થ અયમ ઘટાટોપ, આમ ઘટાટોપ થઈ ગયો, એની આસપાસ આખું આવું ઘટાટોપ વ્યક્તિ થઈ ગયું છે. એમાંથી નીકળે કેવી રીતે? એટલે પૈસા હોય એટલે હું એવું નથી કહેતી કે એને ફેંકી દેવા, કે એવું નથી કહેતી, પણ આપણા મગજમાં એવું કન્ફ્યુઝન છે કે પૈસા જે છે ને, જેટલા વધારે ધન એટલે વધારે કૃપા અને વધારે સારું, તો એવું હંમેશા નથી. એ કન્ફ્યુઝન માંથી બહાર આવવાની જરૂર છે. સૌથી મોટી કોઈ કૃપા હોય ભગવાનની,
તો આપણે રોજે આપણી ભક્તિ કરી શકીએ, આપણે રોજે આપણો સત્સંગ કરી શકીએ, એનાથી મોટી કોઈ કૃપા હોય જ ન શકે. બાકી તો પ્રારબ્ધમાં જે લખાયેલું એ પ્રમાણે આવતું જતું રહેતું હોય, ધન હોય કે સક્સેસ હોય કે વોટ એવર. પણ અત્યારે ભગવાન પોતે એકદમ ક્લિયરલી કહે છે કે શુચિવાળા શ્રીમંતની ઘરે યોગભ્રષ્ટ જન્મે એની કરતા વિદ્વાન કર્મયોગીને ત્યાં જન્મેલો સાધક એવો જન્મ વધારે દુર્લભ છે, કારણ કે એના માટે બેટર સ્ટાર્ટ છે, પોતે મોક્ષના માર્ગમાં જલ્દીથી પ્રગતિ કરી શકશે. અને પછી કેવી રીતે આ બંને વ્યક્તિ પોતાના મોક્ષ પુરુષાર્થ સાથે કનેક્ટ થશે એ એના પછીના શ્લોકમાં વર્ણન છે. નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. રવિવારે